નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખડી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। 3 દિવસથી ગુમ થયેલા યુવકનું મૃતદેહ કેનાલમાંથી મળતા પરિવારમાં શોક અને ગામમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે। પરિવારજનોએ સીધો આક્ષેપ નજીકના દેશી દારૂના ઠેકેદાર પર લગાવ્યો છે। ખાખડી ગામનો 40 વર્ષીય મનુભાઈ વાઘાજી ઠાકોર દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાને કારણે દરરોજ થરોડ રોડ નજીક કેનાલ પાસે આવેલા દેશી દારૂના અડ્ડા પર જતો હતો। 3 દિવસથી ગુમ થયા બાદ શુક્રવારે બપોરે કેનાલમાંથી તેનો મૃતદેહ મળતા પરિવારજનો દોડી આવ્યા હતા। પરિવારના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો કે દારૂ પીવડાવીને કેનાલમાં ધક્કો મારી દીધો હોવાની શંકા છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો ભેગા થઈ ગયા અને પોલીસની હાજરીમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી। લોકોના રોષ વચ્ચે પ્લાસ્ટિકના પીપ સહિત સામાનની તોડફોડ કરવામાં આવી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે। મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। પ્રશ્ન એ છે, શું આ માત્ર અકસ્માત છે કે પછી હત્યા? દારૂના અડ્ડા સામે લાગેલા આક્ષેપો વચ્ચે હવે સૌની નજર પોલીસ તપાસ પર છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।